નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। ખેડૂત ભાઈઓ માટે અત્યારના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે। મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત ઈ કેવાયસી પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવે છે। જો તમે સમયસર તમારું ઈ કેવાયસી નહીં કરાવો તો તમારો આવનારો 17મો હપ્તો અટકી જશે અને તમને 2000ની સહાય નહીં મળે। તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમે ઘેર બેઠા તમારા મોબાઈલથી ખૂબ જ સરળતાથી ઈ કેવાયસી કેવી રીતે કરી શકો છો। વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કોઈ માહિતી છૂટી ન જાય। અને હા, જો ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો સૌપ્રથમ મિત્રો તમારે તમારી મોબાઈલની સ્ક્રીન પર જવાનું છે અને મોબાઈલની સ્ક્રીન પર ગયા પછી તમારે જે મોબાઈલની અંદર પ્લે સ્ટોર છે એને તમારે ઓપન કરવાનું છે। પ્લે સ્ટોર ઓપન કર્યા પછી જે એની અંદર સર્ચ બાર છે એમાં તમારે જે પીએમ કિસાન મોબાઈલ એપ છે એને તમારે સર્ચ કરી અને એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। એટલે અહીંયા જે ઇન્સ્ટોલનો ઓપ્શન આપેલો છે, પીએમ કિસાન જે એપ છે ત્યાં ઇન્સ્ટોલનો ઓપ્શન આપેલો છે, ત્યાં આગળ ક્લિક કરવાની છે અને જે પીએમ કિસાનની એપ છે એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે। મિત્રો, ઇન્સ્ટોલ થઈ જાય પછી નીચે જે ઓપનનો ઓપ્શન આપેલો છે એના ઓપન પર તમારે ક્લિક કરવાની છે। એટલે જે તમારી પીએમ કિસાનની જે એપ છે એ તમારી સામે આ રીતે ઓપન થઈ જશે। અને અહીંયા આગળ મિત્રો જે નેક્સ્ટનો ઓપ્શન આપેલો છે ત્યાં આગળ ફરીથી તમારે ક્લિક કરવાની છે અને આ રીતે જે ડેશબોર્ડ ઓપન થાય છે ત્યાં આગળ બે ઓપ્શન આપેલા છે, મોબાઈલ નંબર અને લોગિનનો। તો તમારે બીજા નંબરનો જે ઓપ્શન છે લોગિનનો એના પર ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે કે નવું પેજ તમારી સામે આ રીતે આવી જશે। લોગિન ટાઈપની નીચે સિલેક્ટ છે એના પર ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ ઘણા બધા ઓપ્શન શો થાય છે। એમાં જે બેનિફિશરીનો જે ઓપ્શન આપેલો છે એને તમારે સિલેક્ટ કરી લેવાનું છે। બેનિફિશરી પર તમે ક્લિક કરશો એટલે ફરીથી આ રીતે તમારી સામે એક નવું પેજ આવી જશે। અહીંયા આગળ રજીસ્ટ્રેશન આઈડી અને આધાર નંબર બે ઓપ્શન છે, તો તમારે આધાર નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। નીચે આધાર નંબરનું જે બોક્સ આપેલું છે એની અંદર જે તમારો આધાર નંબર છે તે આધાર નંબર તમારે આ બોક્સની અંદર ટાઈપ કરી લેવાનો છે। નંબર મિત્રો ટાઈપ કર્યા પછી ફેશિયલ ઈ કેવાયસી લોગિનનો જે ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારે આઈ એગ્રી પર રાઈટ ક્લિક કરી અને સ્કેન ફેસ ઉપર તમારે ક્લિક કરવાની છે। એટલે અહીંયા આગળ તમારો જે ફેસ છે એટલે કે જે તમારો ચહેરો છે એ અહીંયા સ્કેન કરવાનો છે મિત્રો। એટલે આ રીતે અહીંયા આગળ સ્કેન આવી જશે, તમારો ફેસ સામે રાખી દેવાનો છે અને આંખો પલકાવવાની છે। એટલે અહીંયા આગળ તમારો ફેસ લઈ લેશે અને ફેસ લીધા પછી આગળની જે પ્રોસેસ છે આપણે આગળ જાણીશું। તો મિત્રો આ રીતે તમારો ફેસ અહીંયા આગળ સ્કેન થઈ જશે અને પછી મિત્રો ફરીથી તમારી સામે આ રીતે એક એમપિન 6 ડિજિટ એટલે કે તમારે અહીંયા આગળ પાસવર્ડ બનાવી લેવાનો છે। 6 આંકડાનો અહીંયા આગળ પાસવર્ડ બનાવવાનો છે। એન્ટર એમપિન ફર્સ્ટમાં જે બોક્સ આપેલું છે પહેલું, અહીંયા આગળ તમારે 6 આંકડાનો પાસવર્ડ નાખવાનો છે અને એનો એ જ પાસવર્ડ નીચે જે બોક્સ આપેલું છે એન્ટર કન્ફર્મ એમપિન પર, એટલે એ બોક્સની અંદર એનો એ પાસવર્ડ ફરીથી તમારે અહીંયા નાખી દેવાનો છે। એટલે બંનેમાં સેમ પાસવર્ડ તમારે નાખવાનો છે અને પછી મિત્રો સબમિટ પર તમારે ક્લિક કરવાની છે। સબમિટ પર ક્લિક કરશો એટલે ફરીથી તમારી સામે એક બીજો ઓપ્શન શો થઈ જશે। આ રીતે અહીંયા આગળ એમપિન તમારું સક્સેસફુલ થઈ જશે એટલે કે પાસવર્ડ બની જશે અને ફરીથી અહીંયા 3 ઓપ્શન શો થાય છે। તો તમારે ફર્સ્ટમાં જે ડેશબોર્ડનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાની છે। એટલે જે એનું ડેશબોર્ડ છે એટલે કે જે તમારી ડિટેલ છે, તમારું નામ છે, જન્મ તારીખ, પછી નીચે સ્ટેટસ આપેલું છે એમાં તમારું જમીનનું જે કેવાયસી, આધાર સીડિંગનું એટલે કે બેંક સાથે જે કેવાયસી અને જે તમારું ઈ કેવાયસી જે પીએમ કિસાનમાં તમે ઓટીપીથી કર્યું છે એ અહીંયા આગળ શો થશે। જો કર્યું હશે તો યસ, ન કે નોનો ઓપ્શન અહીંયા શો થશે। પછી ઈ કેવાયસી ફોર બેનિફિશરી એના પર ક્લિક કરવાની છે અને અહીંયા આગળ એન્ટર આધાર નંબર, તો એની નીચે જે બોક્સ આપેલું છે એમાં ફરીથી તમારો આધાર નંબર અહીંયા ટાઈપ કરી લેવાનો છે અને આધાર નંબર ટાઈપ કર્યા પછી જે સર્ચનો ઓપ્શન આપેલું છે એના પર તમારે ફરીથી ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ જો ઇન્ફો ઈ કેવાયસી ઓલરેડી ડન, તો આ રીતે મિત્રો તમારું અહીંયા ફેસથી ઈ કેવાયસી થઈ જશે। તો મિત્રો તમે જાતે જ તમારા મોબાઈલની અંદર જે પીએમ કિસાનની જે એપ છે એની અંદર જાતે તમારું ઈ કેવાયસી કરી શકો છો।